વેક્ટર અને બી વેક્ટરનો પરિણામી સદિશ એ વેક્ટર અને બી વેક્ટર સાથે અનુક્રમે આલ્ફા અને બીટા ખૂણો બનાવે છે. તો અહીંયા જે કન્ડિશન કીધી છે એના પ્રમાણે આપણે લખી દઈએ કે ભાઈ એ વેક્ટર, અહીંયા કન્ડિશન બીજી શું કે એ વેક્ટર જે છે બી કરતાં નાનું છે. મતલબ આપણે અહીંયા આ એ વેક્ટર દર્શાવીએ અને બીજો માનો કે અહીંયા આપણે બી વેક્ટર દર્શાવીએ. બી વેક્ટરનું મૂલ્ય અહીંયા કન્ડિશન કહી દીધી છે કે એ વેક્ટરનું મૂલ્ય જે છે એ બી વેક્ટર કરતાં કેવું છે? નાનું છે. તો એ વેક્ટર થઈ ગયો અને આ બી વેક્ટર. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ પરિણામી સદિશ જે છે એ હંમેશા કોના તરફ હશે? તમે સિમ્પલ મારી પાસે અહીંયા ધ્યાનથી જુઓ, આ એ વેક્ટર હોય અને આ બી વેક્ટર હોય તો એનું પરિણામી સદિશ હું કઈ પદ્ધતિથી સોલ્વ કરીશ? તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ, આને સમાંતર એક રેખા હું અહીંયા બનાવી દઈશ અને બીને સમાંતર એક આવી રીતના રેખા બનાવી દઈશ અને આ પોઈન્ટ પર આને ચૂપચાપ ડ્રો કરી દઈશ ડાયગોનલ કર્ણ. તો તમે જોશો કે જેનું મૂલ્ય વધારે હશે એના તરફ પરિણામી સદિશ વધારે નમેલું હશે. કન્સેપ્ટ અહીંયા સમજવાનો છે. હવે તમે અહીંયા જુઓ તો આનું મેં પરિણામી સદિશ માનો કે બનાવું આવી રીતના સમાંતર સ્થાનાંતરનો કન્સેપ્ટ યુઝ કરીને. તો આ એ બીને હું હટાવી દઉં છું, ઓલરેડી આપી દીધું છે અહીંયા એટલા માટે. તો આ જે છે એ કંઈક આવી રીતના એનું પરિણામી સદિશ મળશે આપણને. અને શું કીધું છે કે એ અને બી સાથે, એ સાથે આલ્ફા અને બી સાથે બીટા, એ અને બી સાથે અનુક્રમે કીધું છે એટલે એ સાથે કેટલો ખૂણો બનાવે છે? આલ્ફા અને બી સાથે કેટલો ખૂણો બનાવે છે? બીટા. આપેલી છે માહિતી બધી, બરોબર કે નહીં? ઓકે, સિમ્પલ. આ તમને જે કીધું છે એ મેં લખી નાખ્યું. હવે તમે જુઓ કે જો એનું મૂલ્ય બી કરતાં નાનું હોય, પહેલાં માનો કે સરખું લીધું હતું અને પછી આપણે કન્ડિશન ચેન્જ કરી કે ભાઈ એ કરતાં જે બીનું મૂલ્ય છે એ કેવું છે? વધારે છે. મતલબ એ કરતાં બીનું મૂલ્ય વધારે હોય તો કયો ખૂણો તમને દેખાય? વધતો હોય એવું કયો ખૂણો દેખાય છે? તો તમે જુઓ કે બીટાનું મૂલ્ય અહીંયા વધતું દેખાય છે આલ્ફાના મૂલ્ય કરતાં. એનો મતલબ એમ થાય કે બીટા વિલ બી ગ્રેટર ધેન આલ્ફા આ કન્ડિશનમાં. બરોબર? કઈ કન્ડિશનમાં? આ કન્ડિશનમાં. મતલબ એમ થયો કે જો હવે તમને હું એક ફીલ કરાવું. અહીંયા તમે ધ્યાનથી જુઓ, આને કઈ રીતના યાદ રાખવું. આને યાદ રાખવાની ટ્રીક સાથે હું તમને એક ફિલિંગ કરાવું. જો એ વેક્ટર અને બી વેક્ટર બંને વેક્ટર જો સમાન હોય, સરખા હોય, સમાન હોવું એનો મતલબ સરખા હોવા. એ વેક્ટર અને બી વેક્ટર બંનેનું મૂલ્ય કેવું હોવું? સરખા હોવું. મતલબ એ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ બી વેક્ટર, બંનેના મૂલ્ય કેવા હોવા? સરખા હોવા. હવે આ એ વેક્ટર અને બી વેક્ટરનું મૂલ્ય જો સરખું હોય તો એનું પરિણામી સદિશ એને શું કરે? બાયસેક્ટ કરે. એને શું કરશે? બાયસેક્ટ કરવું એટલે શું? વિભાજિત કરવું, સમવિભાજન થવું. હે ને? અહીંયા જેટલો ખૂણો હશે અહીંયા આલ્ફા અને અહીંયા બીટા, અહીંયા આલ્ફાનું મૂલ્ય કોના બરાબર થઈ જશે? બીટાના મૂલ્યના બરાબર થશે. હવે માનો કે હું એનું મૂલ્ય વધારું અને બીનું મૂલ્ય એઝ ઇટ ઇઝ રાખું. મેં શું કર્યું? એનું મૂલ્ય વધારી દીધું અને બીનું મૂલ્ય એઝ ઇટ ઇઝ રાખ્યું. મતલબ કન્ડિશન મારી કેવી થઈ કે એ વેક્ટરનું જે મૂલ્ય છે એ બી વેક્ટર કરતાં મેં વધારી નાખ્યું. તો આવી કન્ડિશન પર શું થશે? તો એનું સમાંતર મતલબ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરીને આપણે એને જો સદિશ આવી રીતના બનાવશું તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ખૂણા કરતાં આ ખૂણો નાનો. મતલબ જો એ સાથેનો ખૂણો આલ્ફા હોય, એ સાથેનો ખૂણો અહીંયા, ચલો અહીંયા આપણે આ એ સાથેનો ખૂણો આલ્ફા લીધો અને બી સાથેનો ખૂણો બીટા લીધો. જો એ સાથેનો ખૂણો આલ્ફા હોય અને બી સાથેનો ખૂણો બીટા હોય તો તમે જુઓ કે આલ્ફાનું મૂલ્ય કેટલું થાય છે? નાનું થાય છે બીટાના મૂલ્ય કરતાં. જો એનું મૂલ્ય વધ્યું અને બીનું મૂલ્ય એનું એ જ રાખ્યું તો જેમ જેમ એનું મૂલ્ય વધતું જશે એમ પરિણામી સદિશ એના તરફ નમતું જશે. કોના તરફ નમતું જશે? એના તરફ નમતું જશે. મતલબ કે એ સાથે બનાવેલો ખૂણો જે આલ્ફા છે એનું મૂલ્ય પણ શું થતું જશે? ઘટતું જશે. શું થતું જશે? ઘટતું જશે. તો અહીંયા કન્ડિશન એમ થશે કે આલ્ફાનું મૂલ્ય બીટા કરતાં કેવું થશે? નાનું થશે. અને ત્રીજી કન્ડિશન મૂલ્ય વધી ગયું કોના કરતાં? એના કરતાં. બીનું મૂલ્ય વધી જાય છે એના કરતાં. તો પરિણામી સદિશ જે છે એ ક્યાં મળશે? તો પરિણામી સદિશ જે છે એ આપણને ક્યાં જોવા મળશે? તમે જોશો તો આવી રીતના એનું પરિણામી સદિશ મળશે. હવે આ બી છે અને આ એ છે તો એ સાથેનો ખૂણો આપણે હંમેશા ઇન ધ સેન્સ કે આ એંગલ માટે આલ્ફા લીધો અને બી સાથેનો ખૂણો કેટલો લીધો? બીટા લીધો.
બરોબર ને? આ કન્ડિશનના એકોર્ડિંગ એ સાથે આલ્ફા લીધો અને બી માટે બીટા લીધો. તો અહીંયા તમે જોઈ શકો કે જ્યારે બીટાનું મૂલ્ય એટલે બી સદિશનું મૂલ્ય જે છે એ સદિશ કરતાં કેવું હશે? વધારે હશે. બી સદિશનું મૂલ્ય એ સદિશ કરતાં કેવું હશે? વધારે હશે. તો એ કન્ડિશનમાં શું થશે? આલ્ફાનું મૂલ્ય જે છે એ વધી જશે બીટા કરતાં. મતલબ બીટા અહીંયા નાનું થઈ જશે. ખ્યાલ આવી ગયો? અહીંયા આલ્ફા નાનું થાય. તો તમારે સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની કે જે બાજુની સાઈડ મોટી હોય ને, બે સદિશોમાં જે સાઈડ મોટી હોય એના તરફ પરિણામી સદિશ હશે. મતલબ એના તરફ પરિણામી સદિશનો ખૂણો જે હશે નાનો હશે અને નાનો જે સદિશ હશે એના તરફનો ખૂણો મોટો હશે. અને એના એકોર્ડિંગ તમારે આને સોલ્વ કરવાના છે. ક્લિયર? ખબર પડી કે ના પડી? સિમ્પલ. જો તમે આ તો સમજી ગયા. આના ઉપરથી તમે આન્સર, ચલો આના પરથી મને આન્સર કહો ભાઈ કયો આવશે? કોનું મૂલ્ય વધારે થઈ જશે? બીટાનું મૂલ્ય વધી જશે. તો અહીંયા બી જવાબ આવશે આપણો. અહીંયા તો જવાબ કયો આવી જશે? બી આવશે. પણ એના માટે મેં તમને એક શોર્ટ ટ્રીક સમજાવી. આ શોર્ટ ટ્રીક તમારે યાદ રાખવાની કે જ્યારે એ સદિશ અને બી સદિશના મૂલ્યો સરખા હોય તો પરિણામી સદિશ સાથેનું એનો અને બીનો બંનેનો ખૂણો જે છે એ સરખો થશે. માનો કે એ સદિશ બી સદિશ કરતાં મોટું થઈ જાય અને પરિણામી સદિશ સાથે એનો ખૂણો આલ્ફા હોય અને બીનો ખૂણો બીટા હોય તો અહીંયા આલ્ફાની મૂલ્ય જે છે એ આલ્ફા જે છે એ નાનો હશે કોના કરતાં? બીટા કરતાં. અને જો બી સદિશ વધી જાય અને એ સદિશ નાનો હોય, મતલબ બી સદિશનું મૂલ્ય મોટું છે અને એ સદિશનું મૂલ્ય નાનું છે, તો કન્ડિશન કેવી થઈ જશે? માનો કે એ સદિશ સાથેનો આલ્ફા ખૂણો છે અને બી સદિશ સાથેનો બીટા ખૂણો છે, તો બીટા નાનું થઈ જશે, આલ્ફા વધી જશે. એટલે કે આલ્ફા જે છે એ મોટો ખૂણો થશે જ્યારે બીટા જે છે એ નાનો ખૂણો થશે.